ડન. યસ યસ ધ્રુતિ. બુકનું નામ છે ધ બેસ્ટ પેટ. વેરી ગુડ. લખી છે એને બેન મેથોવે. યસ વેરી ગુડ. બાય બેથ નોર્લિંગ. હમ. આમાં એક ટોમ કરીને બોય છે. યસ. જોડે એક પેટ છે એનું નામ ઓબોય છે. હમ. એને જ્યારે એના પેરેન્ટ્સ જ્યારે પેટ લાવ્યા હતા ત્યારે પેરેન્ટ્સ નહોતું ગમતું કે પેટ નહોતું જોઈતું એ લોકોને. પેટ્સ બહુ શેતાન હોય કંઈ પણ એટલે એ લોકોને નહોતું જોઈતું. એને એના પેરેન્ટ્સને ફોર્સ કર્યું કે આઈ વોન્ટ વન પેટ. યસ વેરી ગુડ. એના બર્થડે પર એના પેરેન્ટ્સે ફોર્સ કરીને લાયા પેટ. એક સ્પીરલ ટાઈપ હતું એનું નામ ઓબોય રાખ્યું. ધીરે ધીરે જ્યારે ઓબોય મોટું થતું એને બહુ તોફાન ચાલુ કરી દીધું. બેડ તોડવા ચાલુ કરી દીધા. મેટ્સ ફાડી. પછી એને બાથરૂમમાં બહુ બધી સાબુ ફેલાઈ કાઢ્યું. બધું મિક્સઅપ કરી દીધું. પાણી ચાલુ કરી દીધું. યસ. ત્યારે એના પેરેન્ટ્સને ખબર પડી કે આવું કરે છે એટલે એના માટે એક કેજ લાવ્યા જેમાં એને મૂક્યું અને એક સર્કલ જેવું હતું જે એના ઉપર એ ચાલશે તો એ સ્પિન થશે. પછી એના માટે બીજું એક કેજ હતું જેમાં એનું ખાવાનું હશે પીવાનું હશે અને એક કેજ વોશરૂમ હતું ટાઈપ હતું. પછી આમાં ટોટલ 51 પેજીસ છે. 9 ચેપ્ટર્સ છે. યસ વેરી ગુડ. પછી બહુ બધા ફોટોસ છે બ્લેક એન્ડ વ્હાઇટમાં. યસ વેરી ગુડ. પછી એને જ્યારે ગોલ ગોલ ફરાવ્યા પછી થોડા ટાઈમ પછી એની તબિયત બગડી ગઈ હતી. તો ટોમે કીધું કે ત્યારે મમ્મા પપ્પા મારા પેટની તબિયત બગડી ગઈ છે આપણે એને ડૉક્ટર લઈ જઈએ. તો પેરેન્ટ્સે કીધું તારા કહેવા પર એને લાયા પણ આને જે ઉથલ પુથલ કરી એનું શું હવે બીમાર થાય તારી રિસ્પોન્સિબિલિટી હોય એ તને જોવાનું. તો એને કીધું પ્લીઝ હું એને ટ્રેન કરીશ પણ તમે પહેલાં એને ડૉક્ટર લઈ જાઓ અને મેડિસિન્સ લઈ આવજો. તો પેરેન્ટ્સે કીધું ઓકે. તો જ્યારે એને કીધું કે એની વીકનેસ છે અને જ્યારે ડેલી સ્પિન થાય એટલે એને ડીઝી લાગે તો એના પેરેન્ટ્સે કીધું કે હવે એને ટ્રેન કરાવવું પડશે. આ સર્કલવાળું નીકાળીને સિમ્પલ ખાલી એક કેવ બનાવવું પડશે. પછી એને કીધું કે ઓકે પપ્પા હું એને ડેલી ટ્રેન કરીશ. ધીરે ધીરે એને જેવી ટ્રેનિંગ મળી એ રીતે બધાને હેલ્પ કરતું હતું. અને પછી જ્યારે એક દિવસ એમની જે ટોમની મમ્મી છે એમના હાથમાં એક નાનું બેબી હતું અને એ નીચે મૂકેલું હતું. એના બાજુમાં ગ્લાસના પીસીસ હતા. એમાં એ ઓબોય એને સાઈડમાં લઈ લીધા અને કાચના જે પીસીસ હતા એને સાઈડમાં કર્યા. અને જે ટ્રેન થતું ગયું એને મજા પડી હેલ્પ કરવાની. બુક્સ પડતા એને હેલ્પ કરી. બુક્સ અડધું લઈ જતો હતો. એને ફાધરને પણ હેલ્પ કરી. એવા આમાં આ સ્ટોરીમાં બહુ બધા પિક્ચર્સ છે. પછી આમાં લાસ્ટ પેજ એવું છે કે હેવ યુ રીડ ધીસ સોલો. એમાં બહુ બધી સ્ટોરી બુક્સ લખી છે. પછી લાસ્ટનું જે પેજ છે એમાં લર્નિંગ આઉટકમ લખ્યું છે કે આ ટોમ હતો એને એક પેટ જોઈતો હતો એને એક પેટ મળ્યો એ ફેટી હતો પરફેક્ટ હતો. પછી એને એના પેરેન્ટ્સને ફોર્સ કર્યું હતું લાવવા. પછી આખું પાછળ એક સ્ક્વેરમાં લખ્યું છે ગ્રે કલરથી. પાછળનો બેકગ્રાઉન્ડ રેડ કલર છે અને આ 125 પેજની બુક છે. પછી આગળનો ફ્રન્ટ પેજ એક બોય છે જેમાં એના બોક્સમાં કે કેવમાં કાંતા એના હાથમાં સ્ક્વિરલ જેવું છે. યસ વેરી ગુડ. કપડા વ્હાઇટ એન્ડ બ્લેક પહેર્યા છે. યસ વેરી ગુડ. બેકગ્રાઉન્ડ રેડ કલરનો છે. ડન છે. યસ વેરી ગુડ.